તો દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે ક્યાં આખરે કેવી પરિસ્થિતિ વરસાદને પગલે સર્જાઈ, ક્યાં કેટલા ઇંચ વરસાદ આજે ખાબક્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, સૌથી પહેલા વલસાડની વાત કરવામાં આવે તો ત્યાં 9.57 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી પહેલાથી કરવામાં આવી હતી, તો ઉમરગામમાં પણ 8.43 ઇંચ વરસાદ પડ્યો છે। ચારે તરફ માત્ર ને માત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે। પાડીમાં 8.15 ઇંચ વરસાદ ખાબક્યો છે, ઉમરગામમાં 8.43 ઇંચ, તો ખેરગામમાં 6.77 ઇંચ વરસાદ ખાબક્યો છે। પલસાડામાં 6.2 ઇંચ વરસાદ પડ્યો, તો ગણદેવીમાં 5.47 ઇંચ વરસાદ ખાબક્યો છે। આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જળતાંડવ ત્યાં જોવા મળ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો જેવા કે ચીખલીમાં 5.35 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, તો મહુવામાં 4.96 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ત્યાં વરસાદી મહેર યથાવત જોવા મળી છે। બારડોલીમાં પણ વરસાદી પરિસ્થિતિ છવાયેલી જોવા મળી, જ્યાં 4.84 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। બારડોલીમાં 4.84 ઇંચ વરસાદની સાથે ત્યાં પણ જળતાંડવની પરિસ્થિતિ જોવા મળી છે। ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ સામે આવી છે।